દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે। તસવીરો જોઈને વિચારતા થઈ જશો। દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે। આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વિડીયો અને ફોટા શેર કરીને આપી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ હવે 100% દબાણ મુક્ત થઈ ગયા છે। 7 ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા। મહત્વનું છે કે જિલ્લા તંત્ર દ્વારા 7 ટાપુઓને દબાણ મુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો। હાથ ધરાયેલા મેગા ડિમોલિશનને કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જવન પર પ્રતિબંધ લગાવાયો। યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા। જોકે મંદિરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે, તો દ્વારકામાં 525 દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાઈ। અહીં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં અનેક મકાનો સહિત કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। અંદાજે ₹73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। તેની સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું। ખેડામાં ફિલ્મી ઢબે 1 કરોડ રૂપિયાની લૂંટ, કારમાં આવેલા કોથળો ભરી રૂપિયા લૂંટી ગયા। ખેડામાં કારમાં આવેલા લૂંટારૂ ટોળકીએ 1 કરોડ રોકડની લૂંટ ચલાવી। ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર રિક્ષા અને કારે આંતરી રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઈ। અમદાવાદમાં રહેતા હસમુખ ડાભી તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રિક્ષામાં અમદાવાદથી નડિયાદ આવ્યા હતા। ધંધાના રોકડા રૂપિયાના નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા। તેથી રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા। જે દરમિયાન દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટી લાઇટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી। જે દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી અને રિક્ષામાં મૂકેલા રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલો હતો તે ઉઠાવી આ લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ। જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો, પરંતુ તે લોકો ફરાર થયા। આ બનાવ બાદ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી। પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કર્યો છે। અમદાવાદ અને સુરતની સોસાયટીઓ